વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું વિભાગ ડીના ચેપ્ટર નંબર 7નું સોલ્યુશન. બધા જ દાખલા શીખીશું, સમજીશું. તો સૌથી પહેલાં તો તમારા ખાસ શાંતિથી દરેકે દરેક દાખલો પહેલાં જુઓ, પછી વિડીયો પોઝ કરીને જાતે દાખલો ગણો. જો જાતે તમે નહીં ગણો, જાતે ટ્રાય નહીં કરો તો તમને આવડશે નહીં. તો સૌથી પહેલાં જોઈએ હવે પ્રકરણ 7નો પહેલો દાખલો, જે છે પ્રમેય 7.1 કે ભાઈ જો એક શું કહે છે, જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે. મતલબ એમ કહેવા માંગે છે, ધારો કે બે ત્રિકોણ છે, કોઈ પણ ત્રિકોણ ABC લઈ લઈએ આપણે, ABC અને DEF. હવે એના બે ખૂણા, હવે ધારો કે ખૂણો B બરાબર ખૂણો E છે, ખૂણો C બરાબર ખૂણો F, એને અંતર્ગત એટલે એની વચ્ચે બે ખૂણા વચ્ચે આવેલી હોવી જોઈએ બાજુ. નહીં AC નહીં AB, કોની વાત કરી છે અહીંયા? BC, એટલે કે બે ખૂણાઓની વચ્ચે. અહીંયા EF. જો આ સરખું એટલે કે બે ખૂણા અને અંતર્ગત બાજુ સરખી હોય તો એ બે ત્રિકોણ કેવા હોય? એકરૂપ હોય. કેવા હોય? એકરૂપ હોય. બરાબર. તો આ એકદમ ઇઝી છે પ્રમેય. બરાબર. સાબિત કરવું એકદમ સરળ છે, આપણે તમને આવડી જાય એવો છે, ખાલી ધ્યાનથી જોજો. બરાબર. અહીંયા ધ્યાનથી તમે સમજો. ખૂબાખૂ પ્રમેય કયો છે? ખૂણો બાજુ ખૂણો, ખૂબાખૂ પૂર્વધારણા. બરાબર. તો જો અહીંયા પહેલાં તમને આપેલું શું છે? એને પક્ષ કહેવાય. જે આપેલું એને પક્ષ કહેવાય, રાઈટ? તો પક્ષ તમને આપેલો છે. શું આપેલું છે ભાઈ? પક્ષમાં શું આપેલું છે કે ભાઈ બે ત્રિકોણ છે અને બે ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ સમાન છે. તો આપણે લઈ લઈએ કે ભાઈ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં પહેલાં તો ખૂણો B બરાબર ખૂણો E, પછી ખૂણો C બરાબર ખૂણો F અને BC બરાબર EF. તો આટલું આપણને આપેલું છે, તો એ લખી દીધું છે. ઓકે. હવે સાધ્ય એટલે જે આપણે સાબિત કરવાનું છે. સાધ્ય એટલે સાબિત. તો ત્રિકોણ ABC એકરૂપ, બે લીટા કર્યા, મતલબ બરાબરનું ચિહ્ન, પછી આમ હોય ને અને આડો પાડી દેવાના. ભાઈ તું આડો પડી જાય, સૂઈ જા થોડી વાર. એટલે શું બની ગયું? એકરૂપતાનું સિમ્બોલ બની ગયું, ચિહ્ન બની ગયું. તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. તો આટલું આપણે સાબિત કરવાનું છે, એને સાધ્ય કહેવાશે. હવે તમે એ જુઓ, આટલું તમે લખો ને એટલે તમને 1 ગુણ મળી જાય. અને શું લખવાની? આકૃતિ દોરવાની. જો તમને કંઈ ના આવડે તો આટલું તો આવડે કે ના આવડે? આટલું તો યાદ રાખી શકો ને. તો જેમને બહુ તકલીફ પડે છે યાદ રાખવામાં બધું, તો ધીમે ધીમે થોડું થોડું યાદ રાખો, રાઈટ? તો જો હવે આટલું લખી દીધું, સિમ્પલ છે, એકદમ ઇઝી. બરાબર. હવે આમાં હવે આપણે સાબિતી કરવાનું. ભાઈ સાબિતી કરવું પડશે ને. આ તો સાબિતીમાં બહુ સિમ્પલ છે. 3 વિકલ્પ છે. કેટલા વિકલ્પ છે? 3 શક્યતા છે કે ભાઈ AB અને DE માટે 3 શક્યતા છે. કેટલી શક્યતા છે? 3 શક્યતા છે. બરાબર. 3 શક્યતાઓ છે અથવા 3 વિકલ્પ છે. તો પહેલો વિકલ્પ 1. હા, વિકલ્પ 1 શું કહે છે ખબર છે? કે ભાઈ AB અને DE સરખા હોય. AB અને DE કેવા હોય? સરખા હોય. AB બરાબર DE. તો લખી દઈશું, ધારો કે AB બરાબર DE છે. હવે આપણે દોરીએ આકૃતિ કે ભાઈ ત્રિકોણ ABC. ચલો, ત્રિકોણ ABC, પેન્સિલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરી તમારે આકૃતિ દોરવાની. બરાબર. મારે તો ડિજિટલ સ્ક્રીન છે. DEF. બરાબર. હવે અહીંયા જુઓ તમે, આપણે શું આપેલું હતું? B બરાબર E હતો, C બરાબર F હતો, BC અને EF સરખા હતા, રાઈટ? હવે AB બરાબર શું છે? D લીધા આપણે. AB બરાબર D લીધા, રાઈટ? AB બરાબર શું લીધા? D. તો એ પણ સરખા છે. તો હવે ત્રિકોણ ABC, જો 3 વિકલ્પ છે. પહેલો વિકલ્પ શું છે કે ભાઈ AB બરાબર D. AB અને D સરખા જ છે. ધારો કે આ 5 હોય, 5 સેમી, તો આપણે 5 હોય. બરાબર. હવે બીજો વિકલ્પ શું છે કે ભાઈ AB મોટા હોય અને D કેવા હોય? AB કરતાં નાના હોય. અને ત્રીજો વિકલ્પ કે ભાઈ D મોટા હોય AB કરતાં. તો આપણે 3 વિકલ્પ માટે સાબિત કરીશું. તો ધારો કે AB બરાબર DE છે. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માટે પહેલું શું આવશે? AB બરાબર DE. હમણાં આપણે લીધા ભાઈ, ધારે ને આપણે ધારણા કરે.
ધારણા કરેલ છે. એમ લખવું તો લખી શકાય, ના લખો તો પણ ચાલે, કોઈ વાંધો નથી. બરાબર, ઓકે. પછી AB બરાબર D ના લખો તો પણ ચાલે. ચલો આપણે બહુ યાદ નથી રાખવું, એટલું બધું અઘરું નથી બનાવવું. AB બરાબર D, સિમ્પલ. ખૂણો B બરાબર ખૂણો E, આ શું છે? આ તો પક્ષ છે, આપેલું છે પક્ષ આપણે. બરાબર, અને પછી શું આવશે? શું આવશે ભાઈ? BC બરાબર EF, એ પણ આપેલું છે, બાજુ સરખી છે ભાઈ. ટૂંકમાં આપણે બાખુબા પૂર્વધારણાનો ઉપયોગ કરીશું. બાજુ ખૂણો બાજુ, તો માટે શું થશે? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. વાય? તો બાખુબા પૂર્વધારણા, બાજુ ખૂણો બાજુ. તો સાબિત થઈ ગયું ભાઈ. આ તો એકદમ સિમ્પલ. વિકલ્પ 1 તો સાબિત થઈ ગયો. હવે આપણે કયો સાબિત કરીશું? વિકલ્પ 2. વિકલ્પ 2 શું કહે છે ખબર છે? ધારો કે AB ગ્રેટર ધેન DE. બરાબર, AB મોટા છે D કરતા. બરાબર, તો ચલો આકૃતિ દોરવી પડશે આની પણ. તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો. બરાબર, હવે જો ABC DEF, ઓકે, ABC DEF. હવે આમાં આપણે શું કરીએ? તો અહીં AB મોટા છે D કરતા. બરાબર, તો AB પર એવું બિંદુ P લઈએ, એવું બિંદુ P મળે, અથવા મળે બિંદુ P લઈએ કે જેથી P લઈ લીધું. ચલો બરાબર, આને જોડી દઈએ આપણે. PB બરાબર શું થાય? DE થાય. PB બરાબર DE થાય. સમજ્યા તમે? મેં શું કર્યું? આ P એવું લીધું, તમે જુઓ ધ્યાનથી ભાઈ. P એવું લીધું કે જેથી આ PB બરાબર શું થાય? DE થાય. હવે બે ત્રિકોણ બને છે અહીંયા, ત્રિકોણ PBC અને ત્રિકોણ DEF. તો હું શું કરીશ? ત્રિકોણ PBC અને ત્રિકોણ DEF માં લખી દઈએ. ત્રિકોણ PBC અને ત્રિકોણ DEF માં. તો પહેલું તો આપણે કેવું ભાઈ? PB બરાબર શું થાય? DE થાય. હમણાં જ લખ્યું. આમાં પણ બાકુબાજ યુઝ કરીશું. PB બરાબર DE. ચલો આનું તો પતી ગયું. હવે B બરાબર E તો આપેલો જ હતો, એટલે ખૂણો B બરાબર ખૂણો E. પછી BC બરાબર EF થતું હતું, તો ચલો BC બરાબર EF. તો શું થઈ ગયું? તો ત્રિકોણ PBC એકરૂપ ત્રિકોણ DEF થયું. રાઈટ? કેમ ભાઈ? કેમ આવું થયું? બાખુબા, બાજુ ખૂણો બાજુ, લખીશું બાખુબા પૂર્વધારણા, અથવા બાખુબા એકલું લખશો તો પણ સાચું જ છે. હવે તમને ખબર છે PBC અને DEF એકરૂપ થયા, તો જે ખૂણો છે PCB અને DFE પણ સમાન થાય. કેવું થાય? સમાન થાય. તો આમ ખૂણો PCB બરાબર ખૂણો DFE થાય. DFE કેમ ભાઈ? આવું કેમ થાય? CPCT એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય, એટલા માટે આ બંને ત્રિકોણ એકરૂપ હોય, તેમાં ખૂણા પણ સમાન હોય. પણ આપણે ધાર્યું તો શું ભાઈ સ્ટાર્ટિંગમાં જ કે ભાઈ C, આખો જે C છે એ બરાબર F હોય, તો મતલબ ACB બરાબર DFE થાય ને. રાઈટ? બરાબર ને? પરંતુ પક્ષ મુજબ શું થાય કે ભાઈ ACB ઇઝ ઇક્વલ ટુ DFE. પણ અહીંયા તો PCB બરાબર DFE છે, અહીંયા DFE, મતલબ આ બંને સરખા છે. કોણ કોણ? ખૂણો PCB અને ACB. તો ખૂણો ACB બરાબર ખૂણો PCB. તો આમ P અને A એક જ બિંદુ છે. બરાબર ને? આ ત્યારે જ શક્ય છે કે જ્યારે PA કેવું ભાઈ? A પર આવેલ હોય. બરાબર? PA A પર આવેલ હોય એટલે કે P બરાબર A, એટલે કે શું થશે? P બરાબર A. અને જે આપણું કયું હતું ભાઈ? PB હતું, AB થઈ જશે, અને AB બરાબર શું થશે? DE. અને AB બરાબર DE માટે ત્રિકોણ ABC
એકરૂપ ત્રિકોણ DEF થાય ત્રિકોણ DEF પછી સાબિત થઈ ગયું સાબિત. બરાબર. કઈ પૂર્વધારણા મુજબ? બાખુબા મુજબ. બરાબર, કારણ કે AB બરાબર D મળ્યા, પછી ખૂણા તો હતા જ. તો આ થયો બીજો વિકલ્પ. કયો થયો? વિકલ્પ નંબર 2. હવે વિકલ્પ 3 સેમ ટુ સેમ જ છે, ખાલી અહીંયા નામ બદલાઈ જાય છે. રાઈટ, કે ભાઈ પહેલામાં AB મોટો હતો, આમાં આપણે મોટો કરી દીધો ભાઈ D ને. તો ધારો કે AB લેસ દેન D. AB નાના છે ભાઈ, D કરતાં નાના છે. D ને હવે ખોટું ના લાગવું જોઈએ, D તું પણ એકવાર મોટો થા. રાઈટ, તો સેમ ટુ સેમ પ્રોસેસ આપણે D ઉપર કરીશું. જેવી રીતે આપણે ABC ઉપર બિંદુ P લીધું હતું ને. રાઈટ, આ ABC છે આપણે, હવે ABC ને આપણે અડવાનું નથી, આપણે હવે અડવાનું છે DEF ને. તો DEF, તો DE ઉપર આપણે કેવું બિંદુ લઈશું? એક બિંદુ M લઈશું. શું લઈશું? M. બરાબર, એ M એટલું લઈશું કે જેથી ME બરાબર શું થાય? ME બરાબર AB થાય. તો અહીં DE પર બિંદુ M એવું બિંદુ M લઈએ જેથી ME બરાબર AB થાય, અથવા AB બરાબર શું થાય? ME થાય. બોથ આર રાઈટ. ઓકે, તો AB. હવે આપણે કયા ત્રિકોણ લેવાના? ત્રિકોણ ABC અને ત્રિકોણ MEF માં સેમ ટુ સેમ આ ત્રિકોણ છે, આ બે ત્રિકોણ છે, સેમ ટુ સેમ સાબિત કરવાનું થશે કે ભાઈ પહેલું તો શું? AB બરાબર ME, એ તો આપણે લખ્યું હમણાં જ. બીજું, ખૂણો B બરાબર ખૂણો E. ત્રીજું કે ભાઈ આપણને આપેલું જ છાર્યું, બરાબર, કે નવું લખ્યું નથી. પછી BC બરાબર EF. તો આમ બાખુબા મુજબ શું થશે? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ MEF. તો બાજુ ખૂણો બાજુ પૂર્વધારણા બરાબર છે. ઓકે, તો આ બંને એકરૂપ ત્રિકોણ હોય તો શું થાય? ખૂણો ACB, અહીંયા જો ભાઈ ખૂણો ACB જે છે બરાબર MFE થાય. તો ખૂણો ACB બરાબર ખૂણો MFE. શું છે? આ CPCT. હવે તમે જુઓ પક્ષ મુજબ ACB બરાબર શું થાય? તો ACB બરાબર શું છે ભાઈ? પક્ષે દૂર જતો રહે. બોલો કેટલું બધું થઈ ગયું. ACB બરાબર શું છે? ખૂણો C બરાબર F છે, મતલબ DFE. ACB બરાબર શું છે? ખૂણો DFE. તો ACB બરાબર DFE. હવે તમે જુઓ અહીંયા DFE બરાબર તો શું છે ભાઈ? અહીંયા ACB બરાબર શું છે? MFE છે, મતલબ DFE ને MFE શું છે? સેમ ટુ સેમ, એક જ જેવા છે, મતલબ એક જ છે. જે ત્યારે જ શક્ય છે જ્યારે શું થાય? M બરાબર D અને AB બરાબર DE. રાઈટ, તો આમ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF થાય બાખુબા. તો આમ ત્રણ વિકલ્પમાં આપણે શું સાબિત કર્યું? એકરૂપ ત્રિકોણ સાબિત કર્યા. એકદમ ઇઝી દાખલો છે. એમ તમને લાગે કે ભાઈ લોંગ છે પણ અઘરો નથી. કેમ? એનું કારણ તમને કહું. કારણ કે સેમ જ મેથડનો આપણે યુઝ કર્યો છે, બાખુબા. બરાબર, એટલે એકદમ ઇઝી જ છે. બરાબર, થોડી મહેનત કરવી પડશે, થોડું રિવિઝન કરવું પડશે. જાતે દાખલો ગણો. બરાબર, હવે જલ્દીથી પહેલાં પક્ષ કરો તૈયાર, પછી સાધ્ય કરો, પછી વિકલ્પ 1 કરો, પછી વિકલ્પ 2 કરો. બધા દાખલા આખો જે પ્રમેય છે ને તમને આવડી જશે. બરાબર, એટલે ટેન્શન ના લો, તૈયારી ચાલુ કરો. ઓકે, હવે જોઈએ બીજો દાખલો. સાબિત કરો કે ત્રિકોણની બે બાજુ સમાન હોય. ભાઈ બે બાજુ સમાન હોય એટલે સમની બાજુ ત્રિકોણ. તો તેમની સામેનો ખૂણો સમાન હોય, એટલે સામેના ખૂણાઓ સમાન હોય. તો ચલો એક આપણે ત્રિકોણ દોરી લઈએ પહેલાં તો. બરાબર, ત્રિકોણ ABC. શું દોરીએ? ત્રિકોણ ABC. બરાબર, ચલો ત્રિકોણ ABC. હવે જો પહેલાં પક્ષ શું આપેલું છે આપણને? કે ભાઈ પક્ષમાં એવું આપેલું છે કે ત્રિકોણ ABCમાં બે બાજુ સમાન છે. બે બાજુ સમાન હોય તો ધારો કે આપણે લઈ લઈએ AB બરાબર AC, એટલે કે આ બે બાજુ સરખી છે. AB બરાબર AC.
સાધ્ય સાબિત શું કરવાનું છે? તો સાબિત શું કરવાનું છે? તેમની સામેના ખૂણો એટલે કે બાજુની સામેના ખૂણો એટલે કે આ અને આ ખૂણો સરખો છે, એટલે કે ખૂણો ABC બરાબર ખૂણો ACB, એટલે કે ખૂણો B બરાબર ખૂણો C સાબિત કરવાનો છે. હવે આપણે લખીશું સાબિતી. બરાબર. હવે આપણે શું કરીએ? ત્રિકોણ ABCનો દ્વિભાજક, જે હવે જો ABCમાં કોનો ભાઈ? ખૂણા એનો દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે. ચલો આપણે દ્વિભાજક રચી લઈએ. ઓકે, હવે દ્વિભાજક રચ્યો છે મતલબ શું? આ ખૂણો અને આ ખૂણો કેવા હશે? સરખા હશે. કેવા હશે? સરખા. બરાબર. અને અહીંયા નામ આપી દઈએ D. ઓકે, તો આપણે શું કરવાનું છે ભાઈ? ખૂણા એનો દ્વિભાજક રચો જે BC ને D માં છેદે. બરાબર. તો આપણે દ્વિભાજક રચી લીધો છે એનો જે D માં છેદે છે કોને? BC ને. બરાબર. તો હવે જો બે ત્રિકોણ બન્યા, ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD, અથવા BAD અને CAD. બરાબર. જે પણ નામ આપવા હોય તમને આપી શકો. બરાબર. તો ત્રિકોણ BAD અને ત્રિકોણ CADમાં હવે આ બે ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કરવાના છીએ. એકરૂપ સાબિત કરવાથી શું થશે? એકરૂપ સાબિત કરવાથી આ બે ખૂણા સમાન સાબિત થઈ જશે. એટલું સિમ્પલ છે. બરાબર. તો હવે ABDમાં તમે જુઓ, BADમાં જુઓ, આ BADમાં અને CADમાં પહેલાં તો BA બરાબર શું થશે? AC થશે. મતલબ AB બરાબર AC થશે. કેમ? આ બધી બાજુ બંને બાજુ સરખી છે. આપેલું જ છે. તો લખી દઈએ કે AB બરાબર AC. શું છે? આ પક્ષ છે. શું છે? પક્ષ. આપેલું જ છે. એના પછી તો ભાઈ આ શું છે? દ્વિભાજક છે. રાઈટ. દ્વિભાજક હોય તો આ ખૂણો અને આ ખૂણો કેવા હોય? સરખા હોય. તો લખી શકીએ ખૂણો BAD બરાબર ખૂણો CAD. બરાબર. એના પછી AD છે, આમાં પણ છે, આ ત્રિકોણ BADમાં પણ છે અને CADમાં પણ છે. મતલબ શું છે? સામાન્ય બાજુ છે. તો એટલે લખી દઈએ AD બરાબર AD. કેમ ભાઈ? સામાન્ય બાજુ છે એટલા માટે. તો લખી દઉં સામાન્ય બાજુ. હવે બાખુબા પૂર્વધારણા મુજબ શું થશે? ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD. બાખુબા. ઓકે, હવે આ બંને ત્રિકોણ એકરૂપ હોય તો મતલબ એમના જે ખૂણા છે કોણ? ABD અને ACD સરખા હોય. કેવા હોય? સરખા હોય. તો ખૂણો ABD બરાબર ખૂણો ACD. CPCD શું આવશે? CPCD એટલે એકરૂપ ત્રિકોણના અનુર્ભંગો સમાન હોય. તો આમ શું થશે ભાઈ? આમ શું થાય? આમ બંને સરખા છે માટે ખૂણો ABC, ABD એટલે ABC અને ACD એટલે ACB. બરાબર ને? હું આમ લંબાઈ દઉં થોડું, ચાલે. એનો એ જ ખૂણો છે. ABC બરાબર ACB. તો આમ ખૂણો B બરાબર ખૂણો C સાબિત થઈ ગયું. સિમ્પલ. ઓકે, જે આપણે સાબિત કરવાનું હતું એ થઈ ગયું છે. આટલો નાનો છે બોલો દાખલો. આવડે કે ના આવડે? આવડે ને? કેટલો સિમ્પલ છે. બરાબર. હવે જો ત્રીજો દાખલો જોઈએ કે ભાઈ જેમાં AB બરાબર AC હોય એવો સમદ્વિબાજુ, ભાઈ સમદ્વિબાજુ ત્રિકોણ છે. બરાબર. AD બરાબર AB થાય તેવું બિંદુ D. ઓકે, D એ B ઉપર લીધું છે આપણે. કેની ઉપર? BA પર. બરાબર. તો સાબિત કરો કે BCD ખૂણો BCD એટલે કે આ ખૂણો કાટખૂણો છે. તો પહેલાં તો અહીંયા તમને શું આપેલું છે કે ભાઈ AB બરાબર AC અને બીજું AD બરાબર AB. AB બરાબર AC એટલે કે આ AB જે તમને દેખાય છે AB બરાબર AC છે અને બીજું શું છે? AD બરાબર AB. AD એટલે આ AD બરાબર AB. તો આનો મતલબ શું થાય કે ભાઈ આ જે AC અને AD પણ કેવા હોય? સરખા જ હોય. તો લખી દઈએ કે ભાઈ AC બરાબર AD. સમજ્યા તમે? AB બરાબર AC, AD બરાબર AB. તો અહીંયા AB છે, અહીંયા AB છે. મતલબ AC બરાબર શું થાય? AD. દોસ્ત કા દોસ્ત શું થાય? મિત્ર જ થાય ને એમ. બરાબર ને? કે મિત્રનો દુશ્મન એ આપણો દુશ્મન. બરાબર. એટલે આ ટાઈપનું છે આમાં. હવે તમારે શું કરવાનું છે? આપણે એક જુઓ તમે ધ્યાનથી, એકદમ ઇઝી જ છે કે ભાઈ ત્રિકોણ ABCમાં શું છે?
એ બી બરાબર એસી છે. શું છે? એ બી બરાબર એસી. તો લખી દઈએ કે ભાઈ ત્રિકોણ એબીસીમાં શરદી થઈ ગઈ છે સખત ભાઈ, ધ્યાન રાખજો તમે લોકો. તો જો એ બી બરાબર એસી મતલબ સમદ્વિબાજુ ત્રિકોણ છે. ત્રિકોણ એબીસીમાં કયું છે ભાઈ? આ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે, રાઈટ. હવે સમદ્વિબાજુ હોય તો સામસામેની જે બાજુઓ છે સમાન બાજુ એના સામસામેના ખૂણા સરખા હોય, એટલે કે આ ખૂણાના ખૂણો સરખો હોય, ખૂણો બી વડે ખૂણો સી થાય. તો આ ખૂણા શું લખાય? ખૂણો એબીસી, અને આ ખૂણા લખાય ખૂણો એસીબી. તો લખી દઈએ કે ભાઈ ખૂણો એસીબી બરાબર ખૂણો એબીસી. આ છે પ્રમેય આપણો, બરાબર. 7.2 હમણાં સાબિત કર્યો ને આપણે દાખલો જોયો. આને આપી દઈએ સમીકરણ નંબર 1. સેમ ત્રિકોણ એડીસીમાં આ બંને ખૂણા સરખા થશે. તો લખી દઈએ ભાઈ ત્રિકોણ એડીસીમાં શું થશે? એડી બરાબર એસી છે, રાઈટ. તો એસી બરાબર એડી છે, એસી બરાબર એડી. તો ખૂણો કયો? એક તો એસીડી, આ એસીડી, ખૂણો એસીડી બરાબર ખૂણો એડીસી. આ પણ પ્રમેય 7.2 બરાબર. આના નામ આપી દઈએ સમીકરણ નંબર 2. ઓકે. હવે સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા. શું કરતા? સરવાળો કરતા. હવે સરવાળો કરીએ તો ખૂણો એસીબી વત્તા ખૂણો એસીડી, ખૂણો એસીબી વત્તા ખૂણો એસીડી, ખૂણો એબીસી વત્તા ખૂણો એડીસી. ઓકે. હવે એસીબી વત્તા એસીડી, એસીબી વત્તા શું છે? એસીડી એટલે શું થશે? આખો ખૂણો બીસીડી. શું થશે? ખૂણો બીસીડી, રાઈટ. હવે આ શું છે? એબીસી વત્તા એડીસી. હવે એબીસી ક્યાં છે? અહીંયા છે. એબીસી અને એડીસી અહીંયા છે, બરાબર. તો એબીસીની જગ્યાએ આપણે શું લખી શકીએ? આપણે જો એબીસી નંબર લખવો હોય તો આ ત્રિકોણ બીડીસી માટે શું લખી શકાય? ડીબીસી. તો લખી શકાય ખૂણો ડીબીસી. અને ખૂણો એડીસીને શું લખાય? તો ખૂણા એડીસી જો એડીસી એટલે આ, તો શું લખાય? બીડીસી, બરાબર. ડીબીસી વત્તા ખૂણો બીડીસી. હવે તમને ખબર છે કે ભાઈ ત્રિકોણમાં શું છે ભાઈ? 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો ત્રિકોણ બીસીડીમાં પહેલો કયો છે? મારે લખવો હોય તો એકા બીડીસી વત્તા ડીબીસી વત્તા બીસીડી, બરાબર. તો આપણે લખી દઈએ ખૂણો ડીબીસી. દરેક જો જે ખૂણો આપણે લખતા હોય ને વચ્ચે હોવો જોઈએ. મતલબ ધારો કે બી જોઈએ છે આપણે, તો બીને વચ્ચે રાખવાના. બાજુમાં કોણ? ડી અને સી છે, તો ડીબીસી વંચાય અથવા સીબીડી પણ વંચાય. તો ખૂણો ડીબીસી વત્તા ખૂણો બીડીસી વત્તા ખૂણો બીસીડી બરાબર કેટલા થાય? 180 અંશ થશે. હવે તમે અહીંયા જુઓ ખૂણો ડીબીસી વત્તા બીડીસી કેટલા આપેલા છે? ભાઈ ડીબીસી વત્તા બીડીસી તો કેટલા છે? બીસીડી છે. તો ખૂણો બીસીડી વત્તા ખૂણો બીસીડી બરાબર 180 અંશ. હવે 1 અને 2 એટલે 2 ગુણ્યા ખૂણો બીસીડી બરાબર 180 અંશ. હવે 2 જશે બીજી બાજુ, તો ખૂણો બીસીડી બરાબર 180 ભાગ્યા 2 એટલે 90 દુ 180. માટે ખૂણો બીસીડી કેટલો હોય? 90 અંશ હોય. મળી ગયો. તો આમ ખૂણો બીસીડી કાટખૂણો છે, સાબિત થઈ ગયું, બરાબર. તો આ તો દાખલા નંબર 3. હવે જોઈએ દાખલા નંબર 4, બરાબર. આ તો એકદમ ઇઝી છે. 4 માર્ક્સ માટેનો દાખલો પણ નથી આવ્યો એકચ્યુઅલીમાં. જો આકૃતિ જાતે દોરી દેવાની, અહીંયા દોરેલી છે, હું નહીં દોરું ફરી, બરાબર. તો બહુ સિમ્પલ છે. આપણે કહ્યું ભાઈ સાબિત શું કરવું છે? એબીડી એકરૂપ બીએસી. તો આપણે લખી દઈએ ભાઈ કે ભાઈ ત્રિકોણ એબીડી અને ત્રિકોણ બીએસીમાં પહેલું શું છે? તમને એડી બરાબર બીસી આપેલું છે. એડી બરાબર બીસી આપેલું છે. પહેલાં સાબિત શું કરવાનું એ સમજી લો. આ જે ત્રિકોણ છે કયું? એબીડી એટલે કે આ ત્રિકોણ. અને બીજું જે ત્રિકોણ છે કયું છે? બીએસી એટલે કે આ ત્રિકોણ એકરૂપ છે એમ સાબિત કરવાનું છે. તો પહેલાં તમને શું આપેલું છે? એડી બરાબર બીસી આપેલું છે, એટલે આ બાજુ અને આ બાજુ સરખી આપેલી છે. બીજું ડીએબી બરાબર સીબી આપેલું છે. ડીએબી
DAB એટલે કે આ ખૂણો અને આ ખૂણો સરખો આપેલો છે, તો એકદમ ઇઝી છે સાબિત કરવું. બરાબર, તો પહેલાં શું લખીશું કે ભાઈ AD બરાબર BC જે આપેલું જ છે એને પક્ષ કહી શકાય આપણે. પછી તો ખૂણો સરખો આપ્યો છે, ખૂણો DAB બરાબર ખૂણો CBA આ પણ પક્ષ. ઓકે, હવે તમે જુઓ અહીંયા આ AB આમાં છે, આ ત્રિકોણમાં પણ AB છે અને આ ત્રિકોણમાં પણ AB છે, તો શું આવશે AB બરાબર BA. આ પણ શું છે સામાન્ય બાજુ છે. શું છે સામાન્ય બાજુ, જ્યારે બંનેમાં આવતી હોય સામાન્ય બાજુ કહેવાય. તો આમ બંને ત્રિકોણ શું થાય એકરૂપ. કયું બાખુબા પૂર્વધારણા, તો ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ BAC, તો આને શું કહેવાશે બાખુબા. હવે આ બંને એકરૂપ હોય તો BD અને AC જે બીજું આપણે સાબિત કરવાનું છે, આ ત્રિકોણ અને આ ત્રિકોણ એકરૂપ હોય તો BD અને AC પણ કેવા થાય સમાન થાય. તો લખી દઈએ BD બરાબર AC. શું છે CPCT. બીજું આપણે શું સાબિત કરવાનું, ત્રીજું ખૂણો ABD બરાબર ખૂણો BAC, તો એ પણ સરખા જ થાય. કેમ ભાઈ CPCT બંને ત્રિકોણ એકરૂપ હોય તેમના ખૂણા પણ કેવા હોય સરખા જ હોય. તો આપણે આ પહેલું, આ બીજી અને આ ત્રીજી ત્રણ સાબિત થઈ ગયું. ઓકે, એકદમ ઇઝી દાખલો, નાનો દાખલો તો એકચ્યુઅલી પૂછવો ના જોઈએ પણ પૂછી લીધો છે, વાંધો નહીં. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ પાંચમો દાખલો. તો એકદમ ઇઝી છે આ દાખલો પણ. રેખાખંડ AB એ બીજા રેખાખંડ CD ને સમાંતર છે, મતલબ આ બે રેખાખંડો એકબીજાને સમાંતર છે, તો આ શું બને છે Z બને છે, મતલબ આ હશે યુગ્મ કોણ. બરાબર, હવે શું કહે છે OA AD નું મધ્ય બિંદુ છે, OA AD નું મધ્ય બિંદુ છે માટે OA બરાબર OD થાય. તો સાબિત કરો કે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ DOC. તો સિમ્પલ આપણે જે સાબિત કરવાનું છે એની ઉપર જઈશું ડાયરેક્ટલી કે ભાઈ ત્રિકોણ AOB અને ત્રિકોણ DOCમાં તમારે આકૃતિ ફરી દોરવાની. હા, મારે શું ડાયરેક્ટ આપેલી છે એટલે બહુ કંઈ દોરવાની જરૂર છે નહીં. હવે બંને ત્રિકોણમાં તમે જુઓ, પહેલાં શું છે તમને આપેલું શું છે અહીંયા OD બરાબર OA આપેલું છે, બાજુ આપેલી છે સમાન. બીજો આપણે એક ખૂણો સાબિત કરી શકીએ, રાઈટ, કે ભાઈ આ ખૂણો અને આ ખૂણો સરખો જ છે, સાબિત કરી શકીએ ને. હા, તો આપણે લખી દઈએ કે ભાઈ ખૂણો CDO આપણે AOBમાં પહેલાં આ ત્રિકોણમાં જોઈશું, તો શું આવશે કે ભાઈ OAB ખૂણો OAB બરાબર ખૂણો આ બંને ખૂણો CDO અથવા ODC શું છે યુગ્મ કોણ છે. શું છે યુગ્મ કોણની જોડ છે. કેમ યુગ્મ કોણ? કારણ કે CD અને AB સમાંતર છે એટલા માટે. જો સમાંતર ના કે તો આપણે લખી શકીએ નહીં. ઓકે, યાદ રાખજો. પછી શું છે OD બરાબર OA, તો લખી દઈએ કે ભાઈ OA બરાબર OD આપેલ છે પક્ષ, રાઈટ. એના પછી તો ભાઈ ખૂણો, આ જે ખૂણો છે ને આ ખૂણો છે એ બંને કેવા છે સમાન છે. કેવા છે સમાન છે. તો મતલબ લખી શકીએ આપણે ખૂણો COD અહીંયા આવશે AOB બરાબર ખૂણો COD, રાઈટ. શા માટે કે ભાઈ શું છે અભિકોણ છે. શું છે અભિકોણ. શું લખવાનું છે અભિકોણ. સમજી ગયા? એકદમ સિમ્પલ હતો. એક ખૂણો સરખો છે, એક બાજુ સરખો છે, એક ખૂણો ફરી સરખો છે. તમે જુઓ આ ખૂણો અને આ એનો ખૂણો, બરાબર. પછી આ બાજુ અને આ ખૂણો, મતલબ શું થયો ખૂબાખૂ, બરાબર. તો લખી દઈએ કે ભાઈ આથી ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ DOC ખૂબાખૂ પૂર્વ ધારણા, બરાબર. સિમ્પલ, ખૂણો બાજુ ખૂણો. ઓકે, હવે આપણે બીજું શું સાબિત કરવું છે કે ભાઈ OABC નું મધ્યબિંદુ થાય. હવે OABC નું મધ્યબિંદુ થવા માટે આ પહેલું સાબિત કરવા, પહેલું થઈ ગયું સાબિત. હવે બીજું કે અહીં ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ DOC છે માટે OC બરાબર શું થાય OB. જુઓ તમે અહીંયા OB બરાબર શું થાય OC, તો OB બરાબર OC. શા માટે? CPCT એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન છે. આથી હવે આ બંને સરખું છે, આથી શું થાય OABC નું પણ મધ્યબિંદુ થાય. સિમ્પલ, સાબિત થઈ ગયું.
ઓકે, હવે જોઈએ છઠ્ઠો ક્વેશ્ચન. શું કહે છે ભાઈ, એબીસી અને જે બીજો ખૂણો છે કયો છે, સોરી, એબીસી અને ડીબીસી. એબીસી એટલે કે આ અને ડીબીસી એટલે કે આ સમાન પાયા બીસી પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે. બંને સમદ્વિબાજુ ત્રિકોણ છે ભાઈ, બરાબર. તો સાબિત કરો કે ખૂણો એબીડી, ખૂણો એબીડી, એબીડી એટલે આ એબીડી બરાબર ખૂણો એસીડી. એકદમ ઇઝી દાખલો છે, રાઈટ. કેમ? કારણ કે પહેલાં આપણે સમરૂપ સાબિત કરીશું, એકરૂપ સાબિત કરીશું. એકરૂપ સાબિત થઈ જાય પછી પણ આપણે ડાયરેક્ટલી કરી શકીએ. ઘણા જો તમે દાખલો કોઈ બી જુઓ ને એટલે પહેલાં વિચારવાનું કે શું પોસિબલ શું છે, કઈ રીતે કરીશું તો જવાબ આવશે, બરાબર ને. જો તમે એ ટ્રાય કરો, એ પ્રેક્ટિસ કરો, બરાબર, એના વિશે મતલબ તૈયારી કરો વારંવાર, તો તમને ઇઝીલી પરીક્ષામાં દાખલો આવડી જાય, બરાબર. કે દાખલો જોઈને જ એમ થવું જોઈએ કે ના ભાઈ આવી રીતે ગણવાનો છે, બરાબર. તો તમે ધ્યાનથી જુઓ, આપણે ગણીએ. ઓકે, તો હવે જુઓ, પહેલું તો સમદ્વિબાજુ, આ શું છે, સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો ત્રિકોણ એબીસી એ સમદ્વિબાજુ ત્રિકોણ છે, સમદ્વિબાજુ ત્રિકોણ છે. માટે શું આવશે કે ભાઈ સમદ્વિબાજુ છે, કઈ બાજુ સમાન છે, પાછી કઈ છે, સમદ્વિબાજુ ત્રિકોણ છે. અને એબી બરાબર, અહીંયા એબી બરાબર એસી છે, એબી બરાબર એસી. માટે સમાન બાજુની સામસામેના ખૂણા સરખા હોય એટલે કે ખૂણો એબીસી, ખૂણો એબીસી બરાબર ખૂણો એસીબી, ખૂણો એસીબી. શું છે, પ્રમેય 7.2. આ વિડીયોમાં જ આપણે જોયો છે. આને આપી દઈએ સમીકરણ નંબર 1. હવે ત્રિકોણ એબીસી, ડીબીસી, બીડીસી અથવા બીડીસી કહેશો તો પણ ચાલશે, ડીબીસી કહેશો તો પણ ચાલશે. તો ત્રિકોણ ડીબીસીમાં, આ ત્રિકોણમાં, ત્રિકોણ ડીબીસીમાં, ડીબીસી એ સમદ્વિબાજુ ત્રિકોણ છે, બરાબર, ત્રિકોણ છે. અને અને ડીબી બરાબર ડીસી છે, ડીબી બરાબર શું છે, ડીસી. તો પ્રમેય મુજબ આ ખૂણો એટલે કે ડીબીસી, ખૂણો ડીબીસી બરાબર ખૂણો શું થાય, ડીસીબી થાય. શું થાય, ડીસીબી. પ્રમેય 7.2. હવે સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા શું કરી દઈએ, સરવાળો. સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા. આમાં એકરૂપ સાબિત કરવાની જરૂર જ નહીં પડે. તો શું થશે, એબીસી વત્તા ડીબીસી, ખૂણો એબીસી વત્તા ખૂણો ડીબીસી બરાબર ખૂણો એસીબી વત્તા ખૂણો ડીસીબી બરાબર, એસીબી વત્તા ડીસીબી. હા તમે જુઓ, એબીસી વત્તા ડીબીસી કેટલા થાય છે ભાઈ, એબીસી એટલે આ વત્તા ડીબીસી એટલે આ. તો આખાનો સરવાળો કરીએ એટલે આખો ખૂણો બનશે એબીડી. શું બનશે, ખૂણો એબીડી બને ને. હા, ખૂણો એસીબી વત્તા ડીસીબી કરો ભાઈ, એસીબી એટલે આ અને ડીસીબી એટલે આ. આખાનો સરવાળો કરીએ એટલે મળે એસીડી, ખૂણો એસીડી. તો જે સાબિત કરવા જે આપણું સાબિત થઈ ગયું છે. થઈ ગયું સાબિત, એકદમ ઇઝી, બરાબર. કંઈ અઘરું હતું નહોતું, અઘરું, એકદમ સહેલું જ હતું, બરાબર. હવે જોઈએ નેક્સ્ટ દાખલો, લાસ્ટ છે આ ચેપ્ટરનો, પછી પ્રકરણ 8 નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. કે જેમાં એબી બરાબર એસી હોય તેવા ત્રિકોણ એબીસીનો વેધ એડી છે. તો પહેલાં એના માટે આપણે શું કરવું પડશે, તો એના માટે આપણે અહીંયા એક ત્રિકોણ દોરવું પડશે, રાઈટ. કારણ કે આમાં આકૃતિ આપી નથી. હવે એબીસી આ શું છે, બંને સરખા છે, એબી બરાબર એસી. હવે આ બંને સરખા હોય તો આ ખૂણો કેવા હોય, સરખા હોય. હવે શું કરવાનું છે, વેધ દોરવાનું છે. ત્રિકોણ એબીસીનો વેધ એડી છે, તો વેધ દોરી લીધો કે ભાઈ આ વેધ. ઓકે, એડી શું છે, વેધ છે. તો લખી દઈએ કે ભાઈ એડી એ ત્રિકોણ એબીસીનો વેધ છે. આ વેધ હોય તો ખૂણો એડીસી અને ખૂણો એડીબી કેવા હોય, 90 અંશ હોય. તો ખૂણો એડીબી બરાબર ખૂણો એડીસી બરાબર 90 અંશ. હવે ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસીમાં જો આ બંને ત્રિકોણ એકરૂપ હોય તો બીડી બરાબર ડીસી હોય, અને બીડી બરાબર ડીસી હોય તો મતલબ એ શું કરે છે, દુભાગે છે, બે સરખા ભાગ કરે છે. ભાઈ એડીબી અને એડીસીમાં
એડીબી અને એડીસીમાં. તો પહેલાં તો શું આવશે? પહેલાં શું આવશે તમે જુઓ અહીંયા ધ્યાનથી. એડીબી ક્યાં છે? અહીંયા છે. એડીબી આ અને એડીસી આ. તો પહેલાં તો એબી બરાબર એસી, રાઈટ? થાય ને? થાય ને? બસ. પછી આ કાટખૂણો છે, થાય, રાઈટ? પછી આ છે સામાન્ય બાજુ, બરાબર ને? તો શું થાય? કાટખૂણો. તો પહેલાં કાટખૂણો લખી દે. ખૂણો એડીબી બરાબર ખૂણો એડીસી. કાટખૂણો શું છે? કાટખૂણો. પછી ભાઈ કર્ણ એબી બરાબર એસી. એ શું છે? કર્ણ છે. કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. અને એડી બરાબર એડી સામાન્ય બાજુ. તો આમ ત્રિકોણ એડીબી એકરૂપ ત્રિકોણ એડીસી થાય. કેમ ભાઈ થાય આવું? તો કાટખૂણો કર્ણ બાજુ એટલે કે કાકબા. કાકબા. કાટખૂણો કર્ણ અને બાજુ લખ્યો. કાટખૂણો કર્ણ અને બાજુ. તો શું થાય? કાકબા પ્રમાણે ત્રિકોણ એડીબી એકરૂપ ત્રિકોણ એડીસી થાય. હવે એડીબી એડીસી એકરૂપ હોય તો મતલબ શું થાય? બીડી બરાબર શું થાય? સીડી થાય. તો શું થાય કે બીડી બરાબર સીડી, રાઈટ? બીડી બરાબર સીડી શું છે? સીપી સીટી. બીજું ખૂણો બીએડી. ખૂણો બીએડી અને ખૂણો સીએડી સરખા હોય. કેવા હોય? સરખા હોય. ખૂણો બીએડી અને ખૂણો સીએડી પણ કેવા હોય? સરખા જ હોય. હોય ને સરખા? હા, તો એ પણ શું છે? સીપી સીટી. તો આમ બીડી બરાબર સીડી, સીડી. બીડી બરાબર શું? સીડી છે. સીડી છે માટે બી એ બીસીનું મધ્ય બિંદુ છે. બીસીનું શું થશે? મધ્ય બિંદુ છે. બીસીનું મધ્ય બિંદુ છે. બીસીનું મધ્ય બિંદુ છે. તો એડી એ બીસીને દુભાગે. એડી એ બીસીને દુભાગે છે. સેમ બીએડી બરાબર શું છે? સીએડી છે. બીએડી બરાબર શું છે? સીએડી છે. તો વળી ખૂણો બીએડી અને સીએડી આસન્ન કોણ છે ને સમાન છે. પાછા શું છે? આસન્ન કોણ. સીએડી આસન્ન કોણ છે? કોણ છે? અને સમાન છે. સમાન છે, સરખા છે. તો એડી એ ખૂણા એને દુભાગે છે. બે સરખા ભાગ કરે છે. તો સાબિત થઈ ગયું. તો આ હતો દાખલા નંબર 7. તો વિદ્યાર્થી મિત્રો બધા દાખલાઓ જાતે ટ્રાય કરો, ગણો બરાબર. આવડી જ જશે તમને એકદમ ઇઝી વેમાં. પ્રેક્ટિસ થોડી માંગશે, પ્રેક્ટિસ કરવી પડશે. જો પ્રેક્ટિસ નહીં કરો તો નહીં આવડે. તો જલ્દીથી ચાલુ કરો કામ તમારું, બરાબર. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.